હેલો ગાઈસ, કેમ છો? તો ફરી વખત એક અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય માં મોગલ, જય માં ખોડલ, જય શ્રી રામ. તો અત્યારે પાછો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે ને હવે જવાનું છે પાછા. તમે જોઈ શકો છો સોનલધામ મઢડા જવાનું છે. તો અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છે ને જગોશ ને જગદીશ ને એ બધા વાહે છે. એને આવે એટલે એની રાહ જોઈ છે ને પછી નીકળીએ આપણે. વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. ભરતભાઈ મઢડા પોગી ગયા છે. હેલો ગાઈસ, તો મઢડા પહોંચી ગયા છે ને હવે દર્શન કરવા જવાનું છે. અંદર ગેટ તમે જોઈ શકો છો. હાલો ભરતભાઈ, હવે અંદર જશું, દર્શન કરશું, મોટું મોટું ધોઈશું, પછી જઈએ અંદર. હાલો હેલો ગાઈસ, તો હાથ તો ધોઈ નાખ્યા છે ને હવે જાઉં છું દર્શન કરવા માટે. તમે પણ દર્શન કરો ને હું પણ કરું. હેલો ગાઈસ, તો હવે અમે અહીંથી નીકળીએ છીએ મઢડાથી, સોનલમાંથી દર્શન કરી લીધા છે, તમે પણ કરી લીધા છે. તો હવે અહીંથી અમારે નીકળવાનું છે. વાગી જશે 5 ને હવે અહીંથી જલ્દી નીકળવાનું છે, અંધારું ન થાય ને પહેલાં. મિત્રો, આ વાગી જશે 8-50 કિલોમીટર. મારું મન જાણે કેમ કાપીને આવ્યો ને ફાઇનલી આપણે પહોંચી ગયા છે હતાધાર. આ છે હતાધારનો ગેટ, તમે જોઈ શકો છો. અને રૂપલમાં હજી નથી ગયા. એનું કારણ હતું કારણ કે આજે જગવાન આવે પછી કાંઈક ગાડી વિચારી જવાનું, નકર પછી હવે ઘરે નીકળી જશું. તો અત્યારે હતાધાર એમ જઈએ, આરતી બારતી લઈશું, પછી મળીએ આગળ બ્લોગમાં. તમે કન્ટિન્યુ જોતા રહો. એક્ઝામમાં પછી દર્શન કરવા જઈએ. હેલો ગાઈસ, તો અત્યારે અમે છે હતાધારની અંદર. તો અત્યારે જમી લીધું છે સરસ મજાનું ને હવે જગદીશને બધા આવે પછી ખબર પડે ક્યાં જવું છે. નકર અત્યારે નીકળી જવાનું થાય. એટલે તમે વ્લોગમાં તમે કન્ટિન્યુ જોવો તો હમણાં હું તમને જવાબ આપી દઉં પાછો, નકર પછી વ્લોગ એન્ડ કરી નાખું. આવે એટલી જ વાર છે. હવે વાગી જશે હવે 9. અત્યારે અમે ઘરે નીકળશું એટલે કાર્તિક કેટલા વાગી જાય? કમસે કમ કેટલા વાગી જાય? 9 વાગી જશે. 9 થોડા વાગી 11 વાગી જાય. 11 જેવું વાગી જાય ઘરે પગવામાં. હા, તો મળીએ આગળ વ્લોગમાં. મિત્રો, હાયલા જાય છે હવે બહાર માવો ખાવા માટે. ફાકી કાંક ગોતી લઈ છે મજાની, પછી ખાઈ પાઈ જોડી ઘડીક મજા આવે. ઘરે જવાનું થાય તો 2-3 માવો લઈ લેજો. હા, રસ્તામાં ખાવા પડશે. મિત્રો, તમે હતાધારની અંદર ગેટની અંદર એન્ટ્રી થઈ જાવ એટલે તમને કોઈ જાતની પરમિશન નથી ફોન કાઢવાની કે ફોટો પાડવાની, કંઈ પરમિશન નથી. એટલે આપણે કંઈ ઉતારી ન શકતા. વાંધો નહીં, મળીએ આગળ બ્લોગમાં. જતા રહો. હાલો ભાઈજાન, તમારે કઈ બાજુ જવાનું છે? શું છે કાકા?
વિશા અત્યારે ભેગો છો કાંઈક બોલ તો ખરો વ્લોગમાં. હાલો મિત્રો, તો આપણે થોડાક રમકડા ને એવું બધું લઈ લઈએ નાના છોકરા માટે. દુકાન ઉપર આવી જશે હું કાર્તિક ને ભાઈ. તો રમકડા કાંઈક લઈ. હેલો મિત્રો, તો થોડાક પ્રસાદી ને બાકી છે તો એ લઈ લઈએ. જગદીશ ને એ બધા આવી ગયા છે. ભરતભાઈ ને અહીંયા પણ જમી લીધું છે. હવે અહીંથી ફાઇનલ થઈ ગયું છે. હવે નીકળવાનું ઘરે ને ઘરે હજી 75 કિલોમીટર કાપી નાખશે કારણ કે 11 વાગી જાય. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ વ્લોગમાં મળશું ને આ વ્લોગ આપણે એન્ડ કરીશું. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય મા મોગલ, જય શ્રી રામ.